हरि के दरबार में सबका दाता है। हर भगवे में भगवान छुपा है, मानव तू पहचान।
श्री सद्गुरुभ्यो योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसूप्तां सञ्जीवयत्यखिल शक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी मम त्वामनुसन्दधामि भगवन् गीते भवद्वेषिणीं नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप ॐ नमो भगवते वासुदेवाय। परमेश्वर जगदीश्वर दया निधान कृपा निधान करुणाकार प्रेमावतार परमावतार सच्चिदानंद यशोदानंदन नंद नंदन देवकी नंदन यदुनंदन आनंद कंद मुकुंद अनंत कोटि ब्रह्मांड नायक एवा आ क्षेत्रना अधिपति भगवान श्री द्वारिकाधीशना चरणों वंदन। आ महान ग्रंथना रचयिता भगवान व्यासदेव ने वंदन। आ ग्रंथनु 18 अध्याय द्वारा ही पारायण करे रहेला विप्र वृंद ने वंदन। मां सरस्वती नी संगीत द्वारा साधना करी रहेला सारस्वतों ने वंदन तथा आप सर्व श्रोताजनों नी अंदर आत्मा स्वरूपे बिराजेला परमात्मा ने वंदन। सौने जय श्री कृष्ण।
આજના આ સત્રમાં પ્રવેશ કરીએ એ પૂર્વે ભગવાનનું પરમ પવિત્ર હરિનામ સંકીર્તન કરીએ। श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। श्याम तुझे मिलने का सत्संग ही बहाना है। श्याम तुझे मिलने सत्संग ही
વિભાગ યોગ જોયો, પુરુષોત્તમ યોગ જોયો, ગુણત્રય વિભાગ યોગ જોયો, ભક્તિ યોગ જોયો, વિશ્વ રૂપ દર્શન યોગ જોયો, વિભૂતિ યોગ જોયો, રાજવિદ્યા રાજગુહ્ય યોગ જોયો, અક્ષર બ્રહ્મ યોગ જોયો, જ્ઞાન વિજ્ઞાન યોગ જોયો, આત્મ સંયમ યોગ જોયો, કર્મ સંન્યાસ યોગ જોયો, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ જોયો, કર્મ યોગ જોયો, સાંખ્ય યોગ જોયો. આ બધા દ્વારા ભગવાન અર્જુનને એક જ વાત કહી છે, તું યોગી થા, ભક્ત થા, નિષ્કામ કર્મ કર, સ્થિત પ્રજ્ઞ થા, વિચક્ષણ થા, પંડિત થા. પોતાની તમામ વિભૂતિ કીધી ભગવાને. ગુણોનું લક્ષણ કીધું, સત્વ ગુણ, રજો ગુણ, તમો ગુણ. એ શરીરમાં કઈ રીતે પ્રવેશે છે, એનાથી શું થાય છે એ ભગવાને કીધું. પુરુષોત્તમ યોગ આપ્યો આખો. દૈવી સંપદા અને આસુરી સંપદા વિશે કીધું. એ આસુરી સંપદાના માણસના લક્ષણ કેવા હોય છે એ કીધું. દૈવી સંપદા વાળા માણસના લક્ષણો કેવા હોય છે એ કીધું. ભગવાન કહે છે, હે અર્જુન, તું દૈવી સંપદાને લઈને જન્મેલો છે, માટે તું શોક કરમાં. આસુરી સંપદાના લક્ષણો કીધા ભગવાને. એ માણસ સદા અહંકારમાં હોય, બળમાં હોય, ગર્વમાં હોય, કામી હોય, ક્રોધી હોય. ભગવાન કહે છે કે આ બધાથી યુક્ત એ માણસ બીજાના માણસમાં રહેલા આત્મા સ્વરૂપે મુજ પરમાત્માનો જ દ્વેષ કરે છે. ભગવાન કહે છે એવા દ્વેષી, ક્રૂર અને સદા અશુભ કાર્ય કરનારા એ પુરુષોને હું નરક તરફ જવાના માર્ગમાં હડસેલું છું, અને તેઓને હું વારંવાર આસુરી યોનિમાં નાખું છું. એ મને પામતા જ નથી. ભગવાન કહે છે એ જન્મો જન્મ આસુરી યોનિમાં પડવાથી તે મૂઢાત્માઓ ઉત્તરોત્તર અધમમાંય અધમ ગતિને જ પામે છે. માટે આપણે આસુરી સંપદા નહીં પણ દૈવી સંપદાથી યુક્ત થવાનું છે. ભગવાન કહે છે કામ, ક્રોધ અને લોભ એ ત્રણેય નરકના દ્વાર છે. એ ત્રણેયથી દૂર રહેવાનું કીધું છે ભગવાને. જે પુરુષ શાસ્ત્ર વિધિનો પરિત્યાગ કરે છે અને પોતાની ઈચ્છા પ્રમાણે મનમાન્યું વર્તન કરે છે, એ આ ત્રણેય દ્વારો દ્વારા નરકમાં જ જાય છે. આજે આપણે એ 17મા અધ્યાય, જેનું નામ છે શ્રદ્ધા ત્રય વિભાગ યોગ, એના વિશે જાણવાનું છે. એ 17મા અધ્યાયમાં પ્રવેશ કરીએ એ પૂર્વે 17મા અધ્યાયનું મહાત્મ્ય જાણીએ. ભગવાન શંકરે પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને કહ્યું કે હવે તમે ભગવદ્ ગીતાના 17મા અધ્યાયનું મહાત્મ્ય જાણો. ખડગબાહુ રાજાને એક પુત્ર હતો, તેનું નામ દુશાસન હતું. એક સમયે એક હાથી ગાંડો થયો. રાજાએ નોકરને કહેવા છતાં સવારી કરી. આથી એ ગાંડા હાથીએ તે નોકરને ઊંચકી અને ફેંકી દઈ પગ નીચે કચડી નાખ્યો. એ નોકર બીજા જન્મમાં હાથી થયો. આ હાથીને સિંહલ દ્વીપના રાજાએ ખડગબાહુને ભેટ રૂપે આપ્યો. તે હાથી અહીં આવતા તેને પોતાના પૂર્વ જન્મનું સ્મરણ થયું.
તે મનમાં ને મનમાં ઉદ્વિગ્ન રહેવા લાગ્યો અને માંદો પડ્યો. રાજાએ તેના માટે ઘણા ઉપચારો કરાવ્યા, છતાં તે સાજો ન થયો. એવામાં એક બ્રાહ્મણ રાજાના દરબારમાં આવી પહોંચ્યો. રાજાએ તેને પોતાના હાથીની માંદગીની વાત કરી. ત્યારે તે બ્રાહ્મણ વિદ્વાન હતો, તે કંઈક સમજી ગયો. તેણે હાથી પાસે જઈ ગીતાજીના 17મા અધ્યાયનો પાઠ કર્યો અને તેનું મંત્રેલું જળ તેના ઉપર છાટ્યું. એ જ સમયે હાથી મરણને પામ્યો. તેને લેવા માટે આકાશમાંથી અપ્સરાઓ સાથે વિમાન આવ્યું. આ વિમાનમાં તેને બેસાડી અપ્સરાઓ તેને વૈકુંઠ લોકમાં લઈ ગયા. રાજા આ જોઈ તેને બ્રાહ્મણને આ વિષયમાં પૂછતા બ્રાહ્મણે કહ્યું કે આ બધો પ્રતાપ ભગવદ ગીતાના 17મા અધ્યાયના પાઠનો છે. હું દરરોજ ભગવદ ગીતાના 17મા અધ્યાયનો પાઠ કરું છું. તેનાથી મંત્રેલ જળ મેં હાથી ઉપર છાટ્યું તો તેનો ઉદ્ધાર થઈ ગયો. તેને વૈકુંઠ લોક પામ્યો. આ સાંભળી રાજા પણ દરરોજ ભગવદ ગીતાના 17મા અધ્યાયનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરવા લાગ્યો. કાળક્રમે તેનું મૃત્યુ થયું અને મૃત્યુ થતા જ તે પણ વૈકુંઠ લોકને પામ્યો. આવો છે આ ભગવદ ગીતાનો 17મો અધ્યાય કે જે સાંભળવાથી હાથીને પણ મુક્તિ મળી ગઈ. તો આપણે કેમ ન મળે મુક્તિ? અને આવી છે શ્રીમદ ભગવદ ગીતા. માટે જરૂર ભગવદ ગીતા જીવનમાં એક વાર તો વાંચવી જ જોઈએ. અર્જુન પૂછે છે, યે શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય યજન્તે શ્રદ્ધયાન્વિતા તેષામ નિષ્ઠા તથા કૃષ્ણ સત્વમાહો રજસ્તમઃ. હે કૃષ્ણ, શ્રદ્ધાવાન છતાં માત્ર અજ્ઞાનને લીધે જ શાસ્ત્ર વિધિ સહિત યજ્ઞ કરે છે, તેમની કેવા પ્રકારની નિષ્ઠા હોય છે? સાત્વિક, રાજસી કે તામસી? શ્રી ભગવાન કહે છે, દેહાભિમાન વાળા પુરુષની સ્વભાવથી જ સાત્વિકી, રાજસી અને તામસી એમ 3 પ્રકારની શ્રદ્ધા હોય છે. હવે તે વિશે સાંભળો. હે ભારત, સર્વ પ્રાણી માત્રને પોતાના અંતઃકરણ અનુસાર શ્રદ્ધા હોય છે. આ પુરુષ શ્રદ્ધામય હોય છે. જેથી જે પુરુષ જે શ્રદ્ધાવાળો હોય છે તે પુરુષ તે સદ્રશ જ થાય છે. સાત્વિકી શ્રદ્ધાવાળો દેવોને પૂજે છે. રાજસી શ્રદ્ધાવાળો યક્ષ રાક્ષસોને પૂજે છે. અને બીજા તામસી શ્રદ્ધાવાળા ભૂત પ્રેતોને પૂજે છે. તંત્ર મંત્રમાં બહુ માનતા હોય ને એટલે સમજી લેવાનું કે આની શ્રદ્ધા તામસી છે. યક્ષ રાક્ષસોને બહુ માનતા હોય એટલે સમજી લેવાનું કે આની શ્રદ્ધા રાજસી છે. યક્ષ રાક્ષસો એટલે એવા દેવી દેવતાઓ કે જેનાથી એને કંઈક ને કંઈક પ્રાપ્ત થતું રહેતું હોય. અમુક એવી સાધનાઓ આવે છે ને, બગલામુખી ને ઘણી એવી સાધનાઓ હોય છે. એને પોતાને કંઈક ને કંઈક પ્રાપ્ત થતું હોય, બીજાનું અનિષ્ટ કરી શકતા હોય. એનાથી ઈચ્છા અને આસક્તિના બળથી પ્રેરાયેલા જે દંભી તથા અહંકારીઓ શાસ્ત્ર વિરુદ્ધ ઘોર તપ કરે છે તથા શરીરમાંના ઇન્દ્રિય સમૂહને તેમજ મને આત્માને કૃશ કરે છે.
ખોટા તપ, ખોટા સંકલ્પથી જે તપ કરો ને તમે, એનાથી ભગવાન પણ નારાજ થાય છે અને ભગવાનને પણ પરિશ્રમ પડે છે. તેવા વિવેકથી રહિત છે તેમને આસુરી બુદ્ધિવાળા જાણવા. વળી સર્વ પ્રાણીઓનો પ્રિય આહાર પણ 3 પ્રકારના હોય છે તથા યજ્ઞ, તપ અને દાન આ પણ 3 પ્રકારના જ હોય છે. તું આહાર આદિકોના સાત્વિક આદિ ભેદોને પણ સાંભળ. આયુષ્ય, બુદ્ધિ, બળ, આરોગ્ય, સુખ અને રુચિને વધારનારા તથા ઘૃતાદિ સ્નેહયુક્ત સ્વાદિષ્ટ પોષક અને હૃદયે પ્રિય લાગે એવા આહાર સાત્વિક પુરુષને પ્રિય છે. આયુષ્ય વધારે જે આહાર, તો શાસ્ત્રમાં કીધું છે ઘૃતમ આયુષ્ય વર્ધનમ. ઘી છે, ઘી ખાવ ને એટલે એનાથી આયુષ્ય વધે. બુદ્ધિ વધારે તો કીધું છે કે દધી બુદ્ધિ વર્ધનમ, દહીં ખાય એની બુદ્ધિ વધે. પણ ક્યારે? સૂર્યાસ્ત પહેલા. સૂર્યાસ્ત પછી ક્યારેય દહીં છાશ ન ખવાય. બપોરે છાશ પી શકો તમે, પણ રાત્રે દૂધ પીવું જોઈએ હંમેશા. બળનું કીધું છે, આરોગ્યનું કીધું છે, સુખ વધારે. માને છે બધા એવું કે ડુંગળી લસણથી બળ વધે, પણ એ ન વધે. એ શરીરને નુકસાન કરનારા છે, સ્વાસ્થ્ય બગાડનારા આહાર છે. મન જ તમારું તામસી થઈ જાય, સ્વભાવ તામસી થઈ જાય, ક્રોધ આવે એનાથી. આપણી કહેવત છે ને, અન્ન એવું મન. એટલે જ જેનું તેનું અનાજ ન ખવાય, જે તે ઘરનું. એવું લાગે કે આ જગ્યાએ જમવા જેવું છે તો જ જમાય, બાકી એનું અન્ન ન ખવાય. નકર તમે જેનું અન્ન ખાવ ને એના વિચાર તમારામાં આવી જાય, કારણ કે અથરોટી બદલાઈ જાય. એ રોટલી બનાવતા હોય જે વિચાર ચાલતા હોય એ જ વિચાર રોટલીમાં આવે, એ જ રોટલી તમે ખાવ એટલે વિચાર તમારામાં આવે. અન્ન સમાન નહીં ઔષધિ, ચરણ સમો નહીં જા, કૃષ્ણ સમાન નહીં દેવતા, અને ઓલી નિંદા જેવું નહીં પા. એટલા માટે જ શાસ્ત્રમાં પણ કહ્યું છે, અન્નમ બ્રહ્મા રસો વિષ્ણુ ભોક્તા દેવો મહેશ્વર એવં જ્ઞાત્વા દ્વિજાન ભોક્તા. અન્નમ બ્રહ્મા, અન્ન છે એ બ્રહ્મ છે, એની અંદરનો રસ છે એ સ્વયં મહેશ્વર છે, શિવ છે, વિષ્ણુ છે. એની અંદરનો જે રસ છે એ અન્નમ બ્રહ્મા રસો વિષ્ણુ, રસ છે એ વિષ્ણુ છે. ભોક્તા દેવો મહેશ્વર, જે જમે છે એ માણસ સ્વયં મહેશ્વર છે. એક કથા આવે છે કે જ્યારે એક વખત શિવજી કૈલાસમાં બેઠા હતા, ત્યારે અચાનક ત્યાં કુબેરજી આવ્યા. પોતાનો એમને વૈભવનું અભિમાન હતું કુબેરજીને. એટલે કુબેરજી કે શિવજીને કે તમે મારા ઘરે જમવા પધારો ને. શિવજી સમજી ગયા કે આ તો પોતાની સંપત્તિ અને વૈભવ બતાવવા જ આવ્યો છે. શિવજીએ ના પાડી કે નહીં, હું નહીં આવું, પણ મારા દીકરાને સ્વાદિષ્ટ અન્ન બહુ ગમે છે. એટલે એવું કહી અને ગણપતિને ત્યાં કુબેરજી સાથે મોકલ્યા જમવા. અને ગણપતિનો જમવા મોકલા એટલે હવે કુબેરજીને એમ થયું આ હવે શું ખાશે ખાઈ ખાઈને. પણ જાણતા નથી ગણપતિનો
જે પગનો નખ કહીએ કે માથાનો વાળ કહીએ ને એમાં આપણું આખું દુનિયા આવી જાય આખી. એટલો તો ખાલી એક નખ છે ને એ માથાનો વાળ છે. તો એવા એનું પેટ કેવું હશે ગણપતિનું? એવા ગણપતિને લઈ ગયા અને પછી ગણપતિ તો જમવાનું ચાલુ કર્યું તો ગણપતિ ધરાય જ નહીં. કેટલી રોટલીઓ ખાઈ ગયા, કેટલા ભાત ખાઈ ગયા, કેટલી દાળ પી ગયા. કુબેરજીનો ખજાનો પૂરો થઈ ગયો, રસોડું ખાલી થઈ ગયું આખું, કાંઈ નહીં જમવા માટે. પછી તો એ રસોડાના બધા વાસણ ખાવા માંડ્યા. ગણપતિને જે ખુરશીઓ હતી એ બધી ખાવા માંડ્યા, બધી વસ્તુ ઘરની ગણપતિ ખાવા માંડ્યા. પછી કુબેરજી મુંજાણા, ઓહો હું આને ક્યાં લઈ આવ્યો? સીધા શિવજી પાસે ગયા કે હે ભોળાનાથ, મને માફ કરજો, મને મારા વૈભવનું, મારી સંપત્તિનું અભિમાન હતું એટલા માટે હું અહીંયા આવ્યો હતો, પણ હવે તો ગણપતિજીની ભૂખ આમ સંતોષી નથી શકતો હું, તમે કઈક કૃપા કરો. એટલે ગણપતિએ શિવજીએ એક મુઠ્ઠી ભાત આપ્યા, આ દઈ દે. કીધું છે ને, ચપટી બભૂત મેં હે ખજાના કુબેર કા. ખાલી એક મુઠ્ઠી ભાત આપ્યા, એ લઈ ગયા કુબેરજી ને. ગણપતિજીએ ખાધા ને સંતોષ થઈ ગયો. પાછા કુબેરજી પૂછે છે કે મજા આવી ને પ્રભુ? ગણપતિ કે મજા તો નથી આવી, પણ કાંઈ વાંધો નહીં, બીજી વાર બોલાવજો. કુબેરજી મનમાં કે બીજી વાર હવે હું બોલાવું? એટલે એવું છે, ક્યારેય અભિમાન નહીં કરવાનું સંપત્તિનું, અને અન્ન નહીં ખાવાનું જેનું તેનું. ભાગવત શાસ્ત્રમાં કહે છે કે જ્યારે ભગવાન હસ્તિનાપુર ગયા હતા શાંતિદૂત બનીને, ત્યારે દુર્યોધને 56 ભોગ બનાવી રાખ્યા હતા ભગવાન માટે, કે જો ભગવાન આપણા ઘરે જમી લઈએ, અને 56 ભોગ બહુ ભાવે છે, આપણે એમને 56 ભોગ ખવડાવીએ, એ ખાઈ લેશે મિષ્ટાન ને, તો એ આપણા પક્ષમાં આવી જશે ભગવાન. દુર્યોધને કીધું, ભગવાન તમારી માટે અમે 56 ભોગ બનાવ્યા છે. અને ભગવાને વિચાર્યું કે જો હું આનો ઘરનું અન્ન ખાઈશ ને તો મારી બુદ્ધિ, મારું મન પણ એના જેવું થઈ જશે. એને ના પાડી કે નહીં, મારો એક ભક્ત રાહ જોવે છે મારી, એવું કહી અને નદીના કિનારે વિદુરજીના ઘરે ગયા. અને ત્યાં, કાકા મને ભૂખ લાગી છે, બારેથી રાહ પાડી ભગવાને. અને ત્યાં તો અંદર ગયા ભગવાન, અમને શું ખબર તમે આવવાના? ભજન કરતા હતા બે માણસ, આવી ખબર હોત તો અમે કેટલું બનાવી રાખત, તમને ખબર નથી. અરે કાંઈ વાંધો નહીં, જે હોય એ આપી દો. ત્યાં તો ભાજી હતી સૂકી, વાસી પડી હતી, ઈ આપી દઈ, સૂકી ભાજી ખાધી. ચાલો
ભગવાન ભાવના ભૂખ્યા છે. બસ જે આપો એ તમે જમી લે. એટલા માટે જ એ દુર્યોધનના હસ્તિનાપુરમાં દુર્યોધનના 56 ભોગ ન ખાધા, પણ જે ભાવથી સૂકી ભાજી બનાવી હતી વિદુરજીએ એ ખાધી. અરે રામચરિત માનસમાં એક પ્રસંગ આવે છે કે જ્યારે રામજીને વનવાસ થયો હતો ત્યારે એ વનવાસ દરમિયાન સબરી માના એઠા બોર ખાઈ લીધા હતા ભગવાને. સબરી માને એમ કીધું કે આજે આટલા સમય પછી એમ લાગ્યું કે આજે માં કૌશલ્યા જમાડી રહ્યા છે. એ ગોવાળો બાળ ગોવાળોની સાથે ભગવાન કૃષ્ણ એમના જે સખા છે બાળ સખા એનું એઠું માખણ ખાઈ લે છે ભગવાન. એવો ભાવ છે ભગવાનનો. પણ જેનું તેનું નથી જમતા ભગવાન. સુદામાજીનો એક અડધો ચોખાનો દાણો ખાઈ લે ભગવાન. ભાવ સાથે જે તમે આપો ને જમી લે છે. ભાવ હોવો જોઈએ બસ તમારામાં. કડવા ખાટા ખારા ઘણા ઉના લુખા દાહક તથા દુઃખ શોક અને રોગ આ ત્રણની વૃદ્ધિ કરનારા આહાર રાજસી મનુષ્યોને ગમે છે. કડવા ખોરાકે ન ખવાય, ખાટા ખોરાકે ન ખવાય. પગ પકડી લે. જે વધારે ખાટું ખાતા હોય એના ગોઠણ જલ્દી જાય. બહુ ગરમ ખોરાકે ન ખવાય. દુઃખ જન્માવનારા છે આ બધા. એક પ્રહર વીતેલું, સ્વાદ ઉડી ગયેલું, દુર્ગંધ વાળું, ટાઢું, એઠું અને અપવિત્ર ભોજન તામસી માણસોને ગમે છે. એક પ્રહર વીતી જાય, કોઈ પણ અન્ન આપણે બનાવ્યું હોય, એક પ્રહર વીતી જાય એટલે ન ખવાય. એનો સ્વાદ ઉડી ગયો હોય તો પણ ન ખવાય. દુર્ગંધ વાળું ખોરાક પણ નહીં ખાવાનું, જેમાંથી વાસ આવે છે. ટાઢું એ નહીં ખાવાનું. ઘણા ફ્રીજમાં રાખી મૂકે અને પછી એ બપોરનું રાતે પાછું ખાય. ઘણા બહેનોને લોટ રાખીને લોટ બાંધીને ફ્રીજમાં રાખી મૂકવાની આદત હોય. એ ભલે ફ્રીજમાં રાખો લોટ, પણ એમાંય કીટાણુ બેસી ગયા હોય, કેટલા જીવાણુ આવી ગયા હોય. એ પણ નહીં ખાવાનું. એઠું અપવિત્ર ભોજન પણ નહીં ખાવાનું. એ બધા તામસી માણસોને ભોજન ગમે છે. ફળની ઈચ્છા રહિત પુરુષ પોતાનું કર્તવ્ય સમજી તથા શાંત ચિત્તથી જે શાસ્ત્રોક્ત યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવે છે તે યજ્ઞ સાત્વિક કહેવાય છે. ફળની ઈચ્છાથી રહિત એટલે કે નિષ્કામ ભાવથી પોતાનું કર્તવ્ય સમજી. એટલે એક નિયમ છે શાસ્ત્રમાં કીધું છે કે દર 3 વર્ષે એક દેવ કાર્ય અને એક પિતૃ કાર્ય કરવું જોઈએ દરેક માણસે. દેવ કાર્ય કરો એટલે તમારું સંસાર સુખમય ચાલે, અને પિતૃ કાર્ય કરો એનાથી તમારી વંશ પરંપરા ચાલે આગળ. શાંત ચિત્તથી, કોઈ જાતની ઉતાવળ નહીં, નિરાતે વિધિ વિધાનથી જે કરવામાં આવે છે એ યજ્ઞ સાત્વિક કહેવાય છે. 3 પ્રકાર બતાવ્યા છે યજ્ઞના પણ. હે ભરત વંશમાં શ્રેષ્ઠ અર્જુન, ફળની ઈચ્છાથી દંભથી જે યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવે છે તે યજ્ઞને તું રાજસ જાણ. ફળની ઈચ્છાથી એટલે સકામ ભાવ, સંકલ્પ સાથે કોઈ પણ ઈચ્છાને લક્ષ્યમાં રાખીને જે તમે યજ્ઞ કરો, અને દંભથી પોતાના પૈસો બતાવવો હોય એને એ અભિમાનથી જે કરવામાં આવે છે એ યજ્ઞ રાજસ કહેવાય છે. સંપત્તિ અને વૈભવ બતાવવો હોય કે મારા પાસે આટલા બધા રૂપિયા અને પૈસા છે,
એ બતાવો, એને રાજસી યજ્ઞ કહેવાય. એનું ફળ ન મળે, ભલે તમે સકામ ભાવથી કર્યો હોય, સંકલ્પ કર્યો હોય, તો પણ એનું ફળ ન મળે. પણ નિષ્કામ ભાવથી કરો એટલે એનું એટલું ફળ મળે જેટલું તમે ધાર્યું ન હોય, સ્વપ્નમાં પણ વિચાર્યું ન હોય, એટલું ફળ મળે. વિદેહીનમ સૃષ્ટાન્નમ મંત્રહીનમ દક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસમ પરિચક્ષતે. જે યજ્ઞ શાસ્ત્રની વિધિથી રહિત, અન્નદાન રહિત, મંત્ર રહિત, દક્ષિણા રહિત અને વેદ વેદતા શ્રેષ્ઠ શિષ્ટ પુરુષો તામસ યજ્ઞ કહે છે. શાસ્ત્ર વિધિથી રહિત એટલે જેમાં વિધિ વિધાન ન હોય, બસ સ્વાહા સ્વાહા કરી દે, એમાં કાંઈ મંત્ર નહીં, કાંઈ નહીં. મંત્રથી રહિત, અન્નદાન વિના, ન બ્રાહ્મણોને ભોજન કરાયું હોય, ન નિયાણાને જમાયડું હોય, બેન દીકરી જમાઈને એમાં બોલાવ્યા ન હોય, ઈ પાછા રિસાયેલા હોય, ને ધરાર એને દેખાડવા હારું જ હવન કર્યું હોય એમ. વિના દક્ષિણાએ, ન બ્રાહ્મણને કઈ દક્ષિણા આપી હોય. આજકાલ બધા પ્રસંગોમાં આવું જ થાય છે. કાલે જ મેં જેમ કીધું, લગ્ન પ્રસંગોમાં બધી જગ્યાએ ઉડાડે પૈસા, પણ જયારે બ્રાહ્મણને દક્ષિણા દેવાની આવે, ઓહો ભોર બાબા તમે હજી બેઠા જ, હજી બાકી છે. લગ્ન ન કરાય, આમ ખીચામાં હાથ નાખે, બાબા લગ્ન ન કરાય કોઈ દી. ઉડાડવા ટાણે તો જલાતો નતો, દેખાડવા હોય, આમ ઘોર ની ઘોર કરતો હતો. હાથ પકડવા પડતા હતા કે રાખ હવે પાછું બેંકમાં નહીં વધે કઈ. એટલે આવું છે. બ્રાહ્મણને દક્ષિણા એટલે બીજું કાંઈ નહીં, તમે સામે લ્યો જ છો, બ્રાહ્મણને તમે આપતા નથી. એ દક્ષિણા આપો એટલે કેટલા આશીર્વાદ દે, ફોટોગ્રાફર કે કેટરસ વાળા કે કોઈ આશીર્વાદ દેશે? એ બેન્ડ વાજા વાળા કે કોઈ પણ આશીર્વાદ આપશે? આશીર્વાદ બ્રાહ્મણ આપે છે કે સતાયુ ભવ, ઐશ્વર્યવાન ભવ, પુત્રવાન ભવ, કલ્યાણ વસ્તુ. ખાલી 5 રૂપિયા આપો તો બ્રાહ્મણ કેટલા આશીર્વાદ દઈ દે છે. એને છેલ્લે વિના દક્ષિણાએ, એ તામસ યજ્ઞ છે. તપના 3 પ્રકાર બતાવ્યા છે, સત્વ ગુણી તપ અને રજો ગુણી તપ તેમજ તમો ગુણી તપ. દેવ, દ્વિજ, ગુરુ અને જ્ઞાનીનું પૂજન તથા શરીર શુદ્ધિ, આર્જવ, બ્રહ્મચર્ય તથા અહિંસા, આ સર્વ શરીરનું તપ કહેવાય છે. આ જ સાચું તપ છે. દેવોનું પૂજન આપણા ઘરમાં મેં જેમ કીધું ને, પૂજામાં રાખવા પંચદેવ સર્વદા, ગણેશ, શિવ, હરિ, ભાસ્કર, અંબા. ગણપતિ, મહાદેવ, શાલિગ્રામ, સૂર્યનારાયણ અને આપણા કુળદેવી, આ 5ની પૂજા આપણા મંદિરિયામાં હોવી જ જોઈએ.
દેવનું પૂજન, બ્રાહ્મણનું પૂજન, દ્વિજ કહેતા બ્રાહ્મણ, ગુરુનું પૂજન, જ્ઞાની જનોનું પૂજન, આ બધાયનું પૂજન. બ્રાહ્મણનું પૂજન એટલે એમ નહીં કે બ્રાહ્મણને જમાડવા જ, બસ બ્રાહ્મણનો આદર સત્કાર કરો એ પણ એનું પૂજન જ છે. ગુરુનું પૂજન એટલે એમ નહીં કે ત્યાં જ બેઠું રહેવું, ગુરુને માનો એની વાત એનું પૂજન જ છે. જે કોઈ પણ આદેશ કરો એનું માનો એ આદેશ એટલે એ પૂજન જ છે ગુરુનું. જ્ઞાનીજનોનું પૂજન, એની વાત સાંભળો બસ એ પૂજન જ્ઞાનીજનોની. શરીર શુદ્ધિ, શરીર શુદ્ધિ એટલે બાહ્ય આંતરિક શુદ્ધિ, બે, બહારની શુદ્ધિ અને આંતરિક શુદ્ધિ, પવિત્રતા. શરીરની શુદ્ધિ એટલે પવિત્રતા. આર્જવ એટલે અર્જિત કરવું, એમ ધન ભેગું કરવું, ઉડાડવું નહીં, ખોટી જગ્યાએ વાપરવું નહીં. કારણ કે જે ખોટી જગ્યાએ ધન વાપરે છે એ લક્ષ્મીજીનું અપમાન છે. સદુપયોગ થવો જોઈએ કોઈ પણ સત્કર્મમાં ધનનો. એ અર્જિત કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું અને અહિંસા એટલે મન, વાણી અને શરીર દ્વારા કોઈની પણ હિંસા ન કરવી. અને બ્રહ્મચારીના પણ બે પ્રકાર કહ્યા છે શાસ્ત્રમાં. જેના વિવાહ થઈ જાય ને એ પણ બ્રહ્મચારી જ કહેવાય. શાસ્ત્રમાં કહ્યું છે બે બ્રહ્મચારી હોય, એક ઉપકુરવાણ બ્રહ્મચારી અને એક નૈષ્ઠિક બ્રહ્મચારી. નૈષ્ઠિક બ્રહ્મચારી એટલે નિષ્ઠા દ્વારા મનને સંયમિત કરી રાખે અને બ્રહ્મચર્યનું પાલન કરે એ બ્રહ્મચારી, નૈષ્ઠિક બ્રહ્મચારી. અને એવું મનમાં વિચારે કે હું બ્રહ્મચર્યનું પાલન નહીં કરી શકું, સીધો વાનપ્રસ્થી નહીં થઈ શકું, સંન્યાસ નહીં લઈ શકું, એટલે એ મનને સંયમિત કરવાનો અભ્યાસ કરવા માટે જે વિવાહ કરે ને, ગૃહસ્થાશ્રમમાં જાય ને કે પેલા જોઈ લઉં, એમ ગૃહસ્થાશ્રમને ભોગવી લઉં સંપૂર્ણપણે, કે જેથી કરી અને હું જ્યારે વાનપ્રસ્થી થાઉં કે સંન્યાસ લઉં ત્યારે મને કોઈ વિઘ્ન ના આવે. એના માટે જે ગૃહસ્થી થાય, લગ્ન કરે, વિવાહ કરે, એને ઉપકુરવાણ બ્રહ્મચારી કહેવાય. કે વિવાહ કરીને એકવાર શરીર અને મનને નિયમિત કરી લે, સંયમિત કરી લે. એવો બ્રહ્મચર્યનું પાલન કરવું. આ બધા શરીરના તપ છે. તપ એટલે તપસ્યામાં બેસી જવું એ તપ નહીં. પછી આ સાત્વિક તપ કહેવાય છે, શરીરનું તપ કહેવાય છે. વાણીનું તપ કહ્યું છે શાસ્ત્રમાં કે ઉદ્વેગ ન કરે કોઈને તેવું બોલવું, એ વાણીનું તપ છે. સાચું બોલવું એ વાણીનું તપ છે. અને સાચું બોલવું એટલે કાયમ સાચું બોલવું એમ નહીં, સત્યવાદી હરિશ્ચંદ્ર થવું એમ નહીં, પણ ક્યારેક જરૂર પડે ત્યારે ખોટું પણ ક્યાંક બોલવું પડે. તો એના માટે શાસ્ત્રમાં કહ્યું છે કે 5 જગ્યાએ તમે ખોટું બોલો ને તો એમાં દોષ નથી. ન નર્મયુક્તમ વચનમ હિનસ્તિ, ન સ્ત્રીસુ રાજન, ન વિવાહ કાલે, પ્રાણાત્યયે સર્વદનાપહારે, પંચાનૃતાન્યાહુરપાતકાની. ન નર્મયુક્તમ વચનમ હિનસ્તિ એટલે ખોટું વાક્ય, હિનસ્તિ એટલે મારતું નથી, નર્મયુક્ત એટલે ખોટું. પણ કઈ જગ્યાએ? ન સ્ત્રીસુ એટલે સ્ત્રી પાસે ખોટું બોલવું પડે તેમાં પાપ નથી. સ્ત્રી પાસેનો અર્થ છે પોતાની પત્ની પાસે કઈક ખોટું બોલવું પડે ને ક્યારેક, કે બારે આપણે ક્યાંક ગયા હોય ને 5000 મળ્યા હોય તો ઘરે આવીને એમ જ કહેવાનું કે 500 જ મળ્યા છે, અહીંયા પછી 5000 ન કહેવાય. 4.5 નો આપણે ધૂંગો લાગી જાય, પાછો આપણી આગળ જ 500 વધે. એટલે અહીંયા ખોટું બોલવામાં પાપ નથી. ન રાજન રાજા પાસે ખોટું બોલવામાં પાપ નથી.
રાજા પાસે એટલે કોઈ એવા ધનવાન વ્યક્તિ હોય, અમીર વ્યક્તિ હોય એને કહી દેવાનું કે મારી પાસે કાંઈ નથી, બસ દુનિયામાં સુદામા થઈને રહેશો ને તો જ કૃષ્ણ મળશે. જો તમે કૃષ્ણ થવા જશો તો આખી દુનિયા તમને લૂંટી લેશે. રાજ જોવે છે આજે આખી દુનિયા કે તમે ક્યાં નજરમાં આવો, બસ એટલી વાર છે. તમે એમ કહો કે મારા આગળ આટલા બધા રૂપિયા છે એટલે ક્યાં તમે તેદીથી જ સુદામા થઈને રહેવાનું, બસ કાંઈ છે જ નહીં મારા આગળ. ત્યાં ખોટું બોલવામાં દોષ નથી. કેમ કેશો મારા આગળ કાંઈ નથી તો કોક દઈ જશે, હશે તો કોઈ કાંઈ નહીં દઈ જાય. અહીં મીઠાપુરમાં ટાટા કંપનીના એક કોન્ટ્રાક્ટર હતા, એના ઘરે હું દર વર્ષે જાઉં દિવાળીના દિવસે ચોપડા પૂજન કરાવવા. પેલા મને સોના ને ચાંદીનો વીંટીયું ને પહેરવાનો શોખ હતો. તો એને એક વખત ગયો દિવાળીના દિવસે સોનાની વીંટીયું હાથમાં પહેરીને ચેન ને પૂજા કરાવવા. પૂજા કરી લીધી પછી એ યજમાન કહે કે તમારી પાસે આટલું સોનું છે, હું તમને હું દક્ષિણા દઉં કે. એટલે તે દીધું પછી મૂકી દીધું કે આ વાત સાચી, આ પછી બીજી વાર ધ્યાન રાખવાનું. હાવ મૂકી દીધો, શોખ જ ગયો. હવ કુંભાર નાડા જેવું એકે નહીં. સુદામાજી જેમ ઉપર એક ખાલી પછાડી નીચે એક ધોતી હોય જોઈને દે તો ખરી આ દેવા જેવું વ્યક્તિ છે. પછી ઘરે ભલે ખજાનો ભર્યો હોય તોય ન નર્મયુક્તમ વચનમ હિનસ્તી ન સ્ત્રીસુ રાજન ન વિવાહ કાલે. લગ્ન સમયે પણ ખોટું બોલવામાં વાંધો નથી. કોઈના વિવાહ થઈ જતા હોય એમાં ખોટું બોલવું પડે કે ના છોકરો સારો છે, એના ગુણગાન ગાવા પડે તો કઈ ખોટું નથી. પછી ભલે ગમે એવો હોય છોકરો, ઘર બંધાઈ જાય ને એનું, બસ એમાં પછી લોટમાં મીઠા જેટલું ખોટું હાલે, જે દેખાય નહીં એવું. પછી એટલું બધું ખોટું નહીં બોલવાનું. થોડીક ફાકી ખાય છે પણ સારું છે, આમ થોડુંક રોજ રાતે સુવા ટાણે જોઈએ પણ આમ સારું છે. રોજ સવારે ભાઈબંધ ભેગો રમવા જાય છે પણ સારો છે છોકરો. સાંજે રોજ કોકને મળવા જાય છે પણ છોકરો સારો છે. એટલું બધું ખોટું નહીં બોલવાનું. પછી ન વિવાહ કાલે પ્રાણાત્યયે. પ્રાણ જાતા હોય, તમે સંકટમાં હો ત્યારે ખોટું બોલવું પડે તો એમાં દોષ નથી. મુસીબતમાં હો એકવાર તો બચવા માટે ખોટું બોલવું પડે તો એમાં દોષ નથી. પ્રાણાત્યયે સર્વધના પહાડે. બધું ધન તમારું લૂંટાઈ જતું હોય ત્યારે ખોટું બોલવું પડે તોય દોષ નથી. પંચાનૃતાની હુરપાતકાની 5 જગ્યાએ જો ખોટું બોલવું પડે તો કઈ દોષ નથી, શાસ્ત્ર કહે છે. પણ બને ત્યાં સુધી સત્ય બોલવાનું એ વાણીનું તપ છે. પ્રિય બોલવાનું, બીજાને ગમે તેવું બોલવાનું, સામેવાળાને પ્રિય વચન બોલવાનું. વાણી વિમલ વિવેકતા વિદ્યા સદગુણ જ્ઞાન સંત મિલન હરી કથા આ છે મુક્તિના વિધાન. કારણ કે વાણી રસવતી યસ્ય સફલમ તસ્ય જીવિતમ. જેની વાણી રસયુક્ત છે એનું જ જીવન સફળ છે. કાગડા ને કાબળ જેવી વાણી હોય તો નકામું. હિતકારક, બીજાનું હિત થતું હોય એવું વચન બોલવાનું એ વાણીનું તપ છે. પારમાર્થિક વિષયોનો અભ્યાસ કરવો એ વાણીનું તપ છે. સદગ્રંથોનું અધ્યયન કરવું એ વાણીનું તપ છે. આ બધા વાણીના તપ કહ્યા છે.
મનનું તપ કહે છે ભગવાન તો કે મનની પ્રસન્નતા આનંદમાં જ રહેવાનું બસ સદાય, એ મનનું તપ છે. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત શાસ્ત્રમાં કહે છે કે કરજો કરીને ઘી પીવાનું બસ. ભલે ગમે એટલી ઉપાધિ હોય તોય આનંદમાં જ રહેવાનું, દુનિયાને નહીં દેખાડવાનું કે તમે કેવી પરિસ્થિતિમાં જીવો છો, સદાય આનંદમાં જ રહેવાનું. ખિસ્સામાં 1 રૂપિયો ન હોય તો એ ઘરની બહાર નીકળો એટલે છાતી કાઢીને જ નીકળવાનું. સોગિયા મોઢા ચડાવીને ક્યાંય નહીં જવાનું. આપણે જોઈને બીજો આનંદમાં આવી જવો જોઈએ, એમ આનંદમાં રહેવાનું. મન પ્રસાદાત સૌમ્યત્વમ, મનની પ્રસન્નતા, શાંત સ્વભાવ, કોઈ પણ પરિસ્થિતિમાં ક્રોધ ના આવે, ક્યારેય પણ ક્રોધ ના આવે. સામે વાળો આપણે કઈ પણ કહી જાય તો પણ ક્રોધ ના આવે. મૌન રહેવાનું બસ, જેટલું બની શકે એટલું. કારણ કે ક્રોધ 2 સમયે ચડે માણસને, એક તો સવારે ને એક તો રાતે. તો એ 2 સમયે મૌન રહ્યો. ક્રોધનો દવા, ક્રોધનો ઈલાજ જ મૌન. એક સવારમાં ઉઠતા વેત ક્રોધ ચડે માણસને, કારણ કે ઉઠ્યા હો ને સવારની ચા બગડે એટલે એવો મગજ જાય. કોક ઉઠતા આવે કોક સરી કરે, હજી તો ઉઠ્યા જોઈએ, ફોન એવો આવી જાય. એટલે ક્રોધ ચડે. અને રાતે એક તો કામ ઉપરથી થાકીને આવ્યા હોય ને ઘરવાળી પથ્થર ઠોકે, વારો કાઢે આવતા વેત. તમને કીધું તો છાસની કોથળી લઈ આવવાનું, લઈ આવ્યા નહીં ધરાડ. એમ ન જોવે સામે કે થાયકો પાયકો માણસ હાઈલો આવે છે ને ક્રોધ ચડે. આખા દિવસનો મહેનત મજૂરી કરીને માણસ આવ્યો હોય, 2 સમયે ક્રોધ આવતો હોય સમજી લેવાનું, ત્યારે મૌન જ થઈ જવાનું. સવારે મૌન રાખવાનું, ભગવાનનું ભજન કરવાનું ઉઠતા વેત. જ્યાં સુધી તમે સ્નાન સંધ્યા પૂજન વંદન ન કરી લો ત્યાં સુધી મૌન જ રાખવાનું. ક્રોધ ચડે નહીં, બોલવાનું નહીં કઈ. રાતે આવો ત્યારે સતત ભગવાનનું ચિંતન, મનમાં નામ જપ. જ્યાં સુધી સુઈ ન જાવ ત્યાં સુધી મૌન જ રહેવાનું, એટલે ક્રોધ જ ન ચડે. એ ભલે કે છાસની હોય, કોથળી ન લે આવ્યા, દૂધ ન લે આવ્યા, ઓલું ન લે આવ્યા, એ બોલે રાખે. એની બેટરી ઉતરે, આપણે શું થવાનું છે? મોબાઈલ કેમ વાપરીએ બેટરી ઉતરે, એ બોલે રાખે એની બેટરી ઉતરે. આપણે સતત હસવાનું, મૌન રાખવાનું, કઈ બોલવાનું નહીં. સામે 2 વાત થાય, 2 હાથે તાળી વાગે, એક જ હાથે આમ થતો હોય તો અવાજ ના આવે. મૌનમ કંઠસ્ય ભૂષણમ, કંઠનું આભૂષણ જ મૌન છે. મૌનમ સર્વાર્થ સાધનમ, બધાય કામ કરવાનું એક જ સાધન તો કે મૌન. મનનો નિગ્રહ કરવો, ગમે એમ કરીને મનનો સંયમ કરવાનો જ, એ મનનું તપ છે. હૃદયની શુદ્ધિ, હૃદયમાં કોઈ પ્રત્યે દ્વેષ હોવો જ ન જોઈએ. એ પછી આપણો હરીફ કેમ ન હોય કે આને મોટું કામ કેમ મળી ગયું, મને કેમ ન મળ્યું, નહીં, જરાય નહીં વિચારવાનું. ભગવાન હજી એને વધારે પ્રગતિ આપે, બસ એ આગળ વધે. મનનો નિગ્રહ કરવાનો, આ રીતનું જે આ તપ છે, મનની શુદ્ધિ છે, જે એ માનસ તપ એટલે કે મનનું તપ કહેવાય છે. ફળની ઈચ્છા નહીં રાખવી, એકાગ્ર ચિત્ત રાખવું. પુરુષોએ પરમ શ્રદ્ધા વડે કરેલું જે પૂર્વોક્ત 3 પ્રકારનું તપ, મન, વાણી અને જે શરીરનું આ જે તપ છે એ સાત્વિક તપ કહેવાય છે. ત્રણેય જેને જે કરે છે જે પુરુષ, અને વળી જે તપ સત્કાર, માન તથા પૂજા માટે દંભ વડે જ કરવામાં આવે છે તે તપને રાજસ તપ કહેવાય છે. આ તપ આ લોકમાં જ ફળને દેવા વાળું છે, અચળ છે તથા અસ્થિર છે. બીજાને બતાવવા માટે તમે એ તપ કરો મન, વાણી અને શરીરનું,
તો અસ્થિર છે ને આ લોકમાં જ ફળ આપી દે, પછી ફળ એનું કાયમી ન રહે. રાજસી તપ છે. દુરાગ્રહથી પીડા ખમીને અથવા અન્ય પ્રાણીનો વિનાશ કરવા માટે જ તપ કરવામાં આવે છે. એ તપને તામસ કહે છે. દુરાગ્રહથી એટલે કોઈ કે એટલે નહીં કરવાનું, તમારા મનથી તમારે તપ કરવાનું, મન, વાણી અને શરીરનું. જેમ કે પહેલા જ કીધું છે કે દેવોનું પૂજન, બ્રાહ્મણનું પૂજન, ગુરુનું પૂજન, જ્ઞાનીનું પૂજન અહીંથી હું કહું છું એટલે નહીં કરવાનું, તમારા મનથી કરવાનું. સાચું બોલવું, હિતકારક બોલવું, ઉદ્વેગ ન કરે એવું બોલવું, એ તમારા મનથી તમારે કરવાનું. મનની પ્રસન્નતા, શાંત સ્વભાવ, મૌન, એ બધું તમારા મનથી. હું અહીંથી કહું છું કે ભગવદ્ ગીતામાં લખ્યું છે એમ નહીં. દુરાગ્રહથી પીડા ખમીને અથવા અન્ય પ્રાણીનો વિનાશ કરવા માટે જે તપ કરવામાં આવે છે એ તપને તામસ કહે છે. પોતાનું કર્તવ્ય માનીને દેશ, કાળ તથા પાત્રોનો વિચાર કરી પોતા પર ઉપકાર કરનારા તથા બદલો ન વાળી શકે એવાને જે દાન અપાય છે એને સાત્વિક દાન કહ્યું છે. દાનનો પ્રકાર બતાવ્યા છે 3: સત્વ, રજ અને તમ. કર્તવ્ય સમજીને તમે દાન કરો કે ના, દાન કરવું છે, મારી ફરજ છે, દાન કરવું જોઈએ. સમય જોઈ લેવાનો, કાળ તથા પાત્રનો વિચાર કરવાનો, સમયનો વિચાર કરવાનો કે આ સમય યોગ્ય છે અત્યારે દાન કરવા માટે, ત્યારે દાન કરો. અને પાત્રનો કે સામે જે પાત્ર હું જેને આપું છું એ પણ દાન દેવા યોગ્ય પાત્ર છે, એને દાન કરવાનું. અને પોતાના પર જેને ઉપકાર નથી કર્યો એને કરવાનું. કે આને મને દાન આપ્યું હતું, મારે એને દેવું જોઈએ એમ નહીં. એને દીધું ને તમે આપો એ દાન નહીં, એ ભેટ આપી કહેવાય. જેને તમે ઓળખતા જ નથી, જેને તમારા ઉપર ઉપકાર નથી કર્યો, એને તમે દાન આપો, એ દાન સાત્વિક કહેવાયું છે. ઉપકાર વાળાને ફળની ઈચ્છાથી કે દુઃખથી જે દાન અપાય છે તેને રાજસ કહ્યું છે. ઉપકાર વાળવાને માટે એટલે કે બીજાએ આપ્યું હોય ને આપણે આપીએ, અથવા ફળની ઈચ્છા છે કે આપણે એને આપશું ને પછી પાછું મને આપશે, તો એને દાન કર્યું ન કહેવાય, એને ભેટ આપી કહેવાય. એનું ફળ ન મળે. અયોગ્ય સ્થળે, અકાળે, અપાત્ર મનુષ્યને અને સત્કાર રહિત તથા તિરસ્કાર પૂર્વક જે દાન અપાય છે તેને તામસ દાન કહ્યું છે. અયોગ્ય સ્થળે એટલે જ્યાં દેવાનું નથી એવી જગ્યાએ આપો. અકાળ એટલે સમય ન હોય દાન દેવાનું, એવા સમયે તમે આપો. અપાત્ર એટલે માણસ જેને દેવા જેવું નથી એવાને આપો, એટલે જેને જરૂર નથી એવાને આપો. સત્કાર રહિત, સત્કાર વગર એમને આપી દો, એ દાન લેતો જાજે, એમ નહીં, તિરસ્કાર પૂર્વક નહીં, તો એ દાન અહીં તામસી દાન કહેવાયું છે. ઓમ તત્સદ આ રીતનું 3 અવયવ વાળું પરબ્રહ્મનું નામ સ્મરણ કરવામાં આવ્યું છે. આ નામ વડે પૂર્વે બ્રાહ્મણો, વેદો તથા યજ્ઞો સર્જાયા છે. ઓમ શબ્દથી જ બધું થયું છે. બ્રાહ્મણ ઓમકારથી ઉત્પન્ન થયા, વેદ ઓમકારથી ઉત્પન્ન થયા, યજ્ઞ પણ ઓમકારથી જ ઉત્પન્ન થયો છે. એ પરમાત્માનું નામ છે. માટે જ ઓમકાર આ રીતના શબ્દનો ઉચ્ચાર કરી વેદવેત્તા પુરુષની વિધિ, શાસ્ત્રોક્ત યજ્ઞ, દાન તથા તપરૂપ ક્રિયા નિરંતર પ્રવૃત્ત થાય છે. મોક્ષની ઈચ્છા વાળા પુરુષો તત્ શબ્દનો ઉચ્ચાર કરી ફળની ઈચ્છા નહીં રાખી નાના પ્રકારની યજ્ઞ તથા તપરૂપ ક્રિયા તેમજ દાનરૂપ ક્રિયા કરે છે. હે પાર્થ, સદભાવમાં તથા સાધુ ભાવમાં શિષ્ટ પુરુષે સત એ રીતને શબ્દ ઉચ્ચારણ કર્યો છે. તથા પ્રશસ્ત કર્મમાં પણ સત શબ્દ ઉચ્ચારણ કર્યો છે. ઓમ તત્સત આ ત્રણેય પરમાત્માનું નામ છે.
યજ્ઞમાં, તપમાં તથા દાનમાં જે નિષ્ઠા તે પણ સત કહેવાય છે અને તે અર્થે કરાતા કર્મને પણ સત તેમજ કહેવાય છે. શ્રદ્ધા વિના જે કંઈ હોમાય છે, જે દાન અપાય છે, જે તપ કરાય છે, બીજું કંઈ પણ કરાય તે સર્વ અસત કહેવાય છે. અને હે પાર્થ, આ લોક તેમજ પરલોકમાં લાભ આપતું નથી. એટલે શ્રદ્ધા સહિત જે આપો, જે હોમો એ બધું સત થઈ જાય છે અને જે શ્રદ્ધા વગર કરો એ બધું અસત થઈ જાય છે. તો આ તો ભગવદ્ ગીતાનો 17મો અધ્યાય કે જેના દ્વારા ભગવાને શ્રદ્ધા ત્રય વિભાગ યોગ આપ્યો અર્જુનને, કે 3 પ્રકારની શ્રદ્ધા હોય, 3 પ્રકારનું દાન હોય, 3 પ્રકારનું તપ હોય, 3 પ્રકારનો યજ્ઞ હોય, જેનો પ્રયોગ સત શબ્દમાં થાય છે. હવે આપણે 18મો એટલે કે મોક્ષ સંન્યાસ યોગ જોઈશું. એ પૂર્વે એ 18મા અધ્યાયનું મહાત્મ્ય જાણીએ. ભગવાન શંકર પાર્વતીજીને અને ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહેવા લાગ્યા, હે દેવી, હવે તમે ભગવદ્ ગીતાના 18મા અધ્યાયનું મહાત્મ્ય સાંભળો. દેવોના રાજા ઇન્દ્ર એક વખત અમરાવતીમાં દેવોની સભા ભરી દિવ્ય સિંહાસન પર બેસી વાર્તાલાપ કરતા. એવામાં શ્રી વિષ્ણુ ભગવાનનો પાર્ષદ એક ત્યાં આવ્યો. તે પોતાની સાથે એક 1000 આંખોવાળા પુરુષને લઈને આવ્યો. ઇન્દ્રે આ જોયું, તે આશ્ચર્ય પામ્યો, તેને ગભરામણ થઈ અને સિંહાસન પરથી પડી ગયો. વિષ્ણુ ભગવાનના પાર્ષદે આ નવા આવેલા પુરુષને સિંહાસન પર બેસાડ્યો. વાજિંત્રો વાગવા માંડ્યા, મંગલ ગીતો ગવાવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. આ જોઈને દુઃખી થતો ઇન્દ્ર વિષ્ણુ ભગવાન પાસે ગયો અને પ્રાર્થના કરવા લાગ્યો. પોતાને સિંહાસન શા માટે છોડવું પડ્યું તે અંગે તે પૂછવા લાગ્યો. આથી વિષ્ણુ ભગવાને કહ્યું કે આ પુરુષ દરરોજ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયનો પાઠ કરે છે અને તેના પુણ્ય બળે તે 1000 આંખો ધરાવતો થયો. વિશેષમાં તેનું પુણ્ય બળ વધતા તે તમારા સિંહાસનનો અધિકારી થયો. જો તમે પણ આમ શ્રદ્ધાપૂર્વક ભગવદ્ ગીતાના 18મા અધ્યાયનો પાઠ કરતા રહેશો તો તમે પણ તેના પુણ્યથી પાછા સિંહાસને આવી શકશો. આ સાંભળીને ઇન્દ્ર ગોદાવરી નદીના કાંઠે ગયો. તે ભગવદ્ ગીતાના 18મા અધ્યાયનો પાઠ શ્રદ્ધાન્વિત થઈને કરવા લાગ્યા. તેના પુણ્યથી તેમને ઇન્દ્ર પદથી પણ ઉત્તમ વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ. જે કોઈ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયનો અભ્યાસ કરશે તે સંસારના સર્વ સુખ ભોગવીને વૈકુંઠ લોકમાં જશે. આવો છે ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય અને આવી છે શ્રીમદ ભગવદ્ ગીતા. અર્જુન કહે છે, હે મહાબાહો, હે ઋષિકેશ, હે કેશી નિષુદન, સંન્યાસના તથા ત્યાગના સ્વરૂપને હું અર્જુન જુદા જુદા જાણવાની ઈચ્છા રાખું છું. માટે કૃપા કરીને મને કહો. ભગવાન કહે છે, હે અર્જુન, કામ્ય કર્મોના ત્યાગને સૂક્ષ્મદર્શી પુરુષ સંન્યાસ જાણે છે. એ સંન્યાસ જ છે. કામ્ય કર્મો એટલે કામ વાસનાને ભોગવવાના જે આપણા ભોગ વિલાસના સાધનો છે. જેમ પૂર્વે મેં કહ્યું કે ગાડી, બંગલો, પૈસા, ધનના ઢગલા એ બધાનો ત્યાગ કરી દો એટલે એ સંન્યાસ જ છે. સંન્યાસ માટે કઈ હરિદ્વાર હિમાલયમાં જવાની જરૂર નથી. તમે ઘરમાં પણ સંન્યાસી જેવું જીવન જીવી શકો છો. બસ ખાવા અને સુવાનો સંબંધ રાખવાનો ઘરમાં પરિવાર સાથે, બાકી કાંઈ નહીં.
50 વર્ષ પૂરા થાય એટલે દીકરાને સોંપી જ દેવાનું બધું ઘરનું. કે હવે ક્યારે તક્ષક આવીને કરડી જશે કઈ નક્કી નથી. 51 વયું જ જવાનું વનમાં, પણ ન જઈ શકો તો ઘરમાં વન જેવું જીવન જીવવાનું. ન છૂટતી હોય મમતા ઘણાની એ ઘર પરિવારમાંથી, પણ છોડવાની, મનનો નિગ્રહ કરવાનો. ભગવાન કહે છે, હે અર્જુન, કામ્ય કર્મના ત્યાગને સંન્યાસ કહે છે, તથા વિચાર વિશે કુશળ પુરુષ સર્વ કર્મના ફળના ત્યાગને ત્યાગ કહે છે. કર્મના ફળનો ત્યાગ કરી દો એટલે એ ત્યાગ. કામ્ય કર્મનો ભોગ વિલાસી જીવનનો ત્યાગ કરી દો એ સંન્યાસ. રાગ દ્વેષાદી દોષની માફક કર્મ પણ પરિત્યાગ કરવા યોગ્ય જ છે. આ રીતે કેટલાક બુદ્ધિમાન પુરુષો કહે છે, તથા યજ્ઞ, દાન તથા તપરૂપ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી. એ પ્રકારે અન્ય બુદ્ધિમાન પુરુષો કહે છે, કારણ કે યજ્ઞ, દાન અને તપ તો કરવા જ જોઈએ, એનો ત્યાગ નહીં કરવાનો, પણ રાગ દ્વેષ જેમાંથી ઉત્પન્ન થતા હોય એ કર્મનો ત્યાગ કરી દેવાનો. હે ભરત શ્રેષ્ઠ, ત્યાગના વિષયમાં મારો નિશ્ચય સાંભળ. હે પુરુષ શ્રેષ્ઠ, ત્યાગ પણ 3 પ્રકારનો કહેવાયેલો છે. યજ્ઞ, દાન અને તપ આ કર્મો ત્યાજ્ય નથી, પણ કરવા જેવા છે. કેમ કે યજ્ઞ, દાન અને તપ એ તો વિદ્વાનોને પણ પાવન કરનારા છે. પાવન થવાય છે યજ્ઞ કરવાથી, પવિત્ર થવાય છે, અંતઃકરણ પવિત્ર થાય છે તમે યજ્ઞ કરો એટલે. દાન કરવાથી તમારી લક્ષ્મી પવિત્ર થાય છે, ધન પવિત્ર થાય છે તમારું, અને તપ કરવાથી આપણું આ શરીર પવિત્ર થાય છે. તપ એટલે તપસ્યા નહીં, પણ ઘરકામમાં ક્યારેક મમ્મી પપ્પાને મદદ કરીએ એ પણ તપ જ છે. બારે મિત્રોને સહાય કરીએ એ પણ તપ જ છે. ક્યાંય પણ મોટો પ્રસંગ આવો થતો હોય, ઉત્સવ થતો હોય, ભગવાને કેમ યુધિષ્ઠિરના યજ્ઞમાં પાતલ ઉપાડી લીધી હતી, એથી બસે તપ જ છે. શરીરને તકલીફ પડે જે કામમાં એ તપ. શરીરને લાગ નહીં લડાવવાના, વાલ નહીં કરવાનો બહુ, એ તપ છે. પાવનાની મનીષિણા, પાવન કરનારા છે વિદ્વાનોને. હે પાર્થ, વળી આ પૂર્વોક્ત યજ્ઞ, દાનાદિ કર્મ પણ આસક્તિ તથા ફળેચ્છાને ત્યજીને જ તે કરવા જોઈએ. આસક્તિ નહીં રાખવાની, ફળમાં ઈચ્છા નહીં રાખવાની, એને ત્યાગીને કર્મ કરવાના. ભગવાન કહે છે, એ પણ મારો ઉત્તમ કરેલો નિશ્ચિત શ્રેષ્ઠ મત છે. કારણ કે ઘણા ઈચ્છા રાખે કે યજ્ઞ કરીશ એટલે મને સ્વર્ગ મળશે, દાન કરીશ એટલે મને વધારે ક્યાંકથી ભગવાન ધન દેશે. 5નું દાન કરે ને પાછું ભગવાન પાસેથી 50ની આશા રાખે. એ દાન નથી. તપ કરો ને શરીરમાંથી રોગ ને વ્યાધિ ને બીમારી વહી જાય એવું તમે ભગવાન પાસે આશા રાખો, એ તપ નથી. એ તો ભોગવવાનું જ છે, તમારે પૂર્વ જન્મનું કર્મ હોય. વળી નિત્ય કર્મનો ત્યાગ કરવો એ યોગ્ય નથી. નિત્ય ઘરે તમે જે કર્મ કરતા હો એ ત્યાગ ન કરાય, એ કરવા જ જોઈએ. છતાં મોહથી તેનો ત્યાગ કરવામાં આવે તો તે ત્યાગ તામસ ત્યાગ કહેવાયો છે. દુઃખરૂપ સમજીને શરીરાશ્રમના ભયથી જે કોઈ કર્મો ત્યાજે તેનો ત્યાગ રાજસ હોય, તેથી તે ત્યાગના ફળને પામતો નથી. હે અર્જુન, આ કર્મ કરવા યોગ્ય જ છે. આ પ્રકારે માની જે નિત્ય કર્મ સંગ તથા ફળનો ત્યાગ કરી કરવામાં આવે છે તે ત્યાગને શિષ્ટ પુરુષોએ સાત્વિક માન્યો છે.
અને નિત્ય કર્મ કરવાનું એટલે કહું છું કે ભગવાન પોતે પણ નિત્ય કર્મ કરતા. એક દિવસ એવો નથી ગયો કે દિવસે ભગવાને સંધ્યા ન કરી હોય. ભગવદ્ ગીતા કહે છે, મહાભારત કહે છે, ભાગવત શાસ્ત્ર કહે છે, ભગવાન પોતે રોજ નિત્ય કર્મ કરતા. અહીંથી એમ કહું છું કે જમતી વખતે મંત્ર બોલવો જોઈએ એટલે ભગવાન પોતે બોલતા. નકરે પોતે જ વૈશ્વાનર છે છતાં પણ બોલતા, હમ વૈશ્વાનરો ભૂતવા